અહીંયા વન ભોજન કરવા આવ્યા છીએ જંગલમાં. હવે મને એવું લાગ્યું કે હવે અમે ફાઇનલી ફરવા આવ્યા છીએ. મને મિત્રો સાથે મળીને ચપ્પલ કાઢીને જવું જો આમ જો અમે તો આપણું પાછું નવાઈ બેહી ગયા. મને આમ બે થોડી લાવે મને થેપલા આપી. આપણે ખાઈ લીધું. આમ જો એની એ મજા આવે છે કાઈ. મજા આવે છે ને? બહુ મજા આવે છે. વરસાદ ચાલુ વરસાદ છે. અરે મન ભોજન કરે એ મજા. નહીં જાય બધા જોતા જાય છે. ગામમાં શું તો કરી જાવ. નીચે સમજાતો હરી બટા. એમાં એવું હતું રાજન ને કોને કોને ભૂખ બહુ લાગી હતી? મને ભૂખ નત લાગી, મારે વન ભોજન કરવું. કાનાને ભૂખ બહુ લાગી હતી. મને ત્યાં છોડી લાગી. કાનો તો ઊંધું ખોઈને ખાવા જ મળ્યો છો. હજી ખોલું નો ખોલું કે તો આ બધા અડધા ખાધા મેં ત્યાં ખાઈ લીધું. અજય ભાઈ તો આમ હાથ લાય તો દેવાન જો પેલી વાર થેપલું ખાધું દેવાન છે. મચ્છર એને ખબર પડી ગઈ છે હશે માણા આવી ગયા એમ. લોહી મળતું નહોતું ત્યાં સુધી. આમ જો આ બધા જાય ને જોતા જાય છે. જો આ લોકો મજા લે છે એમ ગજબની મજા લે છે. કાના કાના વન ભોજન માં આવ્યા તમને તો બહુ મજા આવી. 5 મિનિટ મજા આવી પછી કેવડા મસરા હું તો ઉભો ખાઉં છું. આમ જો એટલે ઉભું રહી લે. થેપલો હાથમાં લે. તમે ઊભા ભરવાનો પ્લાન કર્યો તો ને રેડી હતો. ખોટી વાત છે. વાહે ડીકીમાં બધું પડ્યું રહે. દયા કેમ થયું? તો આમ ખવાય. થેપલો નાની નાની મચ્છર આમ જો તમે. આ બધાને વન ભોજનમાં મજા આવે છે. આમ જો કાના વરસાદ હાલ્યો આવે હો. વરસાદ આમ હાલ્યો આવે છે ને હકીકત હાલ્યો આવે. આ લોકોને ખોટું લાગે છે. કાના કેમ ખંજોળવાનું ખાતા ખાતા? મને આ મસાલા બહુ બધા કવડી જશે આમ. જો કાને કવડી જો કાને કેમ ખંજોળવાનું? જનાવર ખંજોળતા હોય ને વન ભોજનમાં ભાગવું પડ્યું. દહીં મૂકવાનો વ્યાજ નહીં. જય ભગત દહીં રાઝર પલાળવું છે માઈ ગયું. મારે પલાળવું છે. દેવાન છે ખાધું કામ બધાય ખાધું સમજે. હું છેલ્લે મારો વારે એમ લોકોને ખાવાનું તો કાઢું. અડધું દે કેટલું લાવો. ભરી ખાઈ. इको टूरिज्म भाई 5 किलोमीटर. कितना है भाई? यहाँ पे सीता भी है, सीता से भाई દીપડો છે. જંગલ માં આવ્યા છે. જંગલ માં આપણે પહોંચી ગયા છે ઇકો ટુરિઝમ. અહીંયા શું છે? પ્રવાસન કેન્દ્ર છે દેવકા. હવે અહીંયા જતા કે આગળ જતા? સ્વાગત કરે છે ગેટ. મસ્તિક નો ગેટ છે. અમે દીદી હવે આવું નતું હાથી. આપણે જો અત્યારે આવી ગયા છે અને અત્યારે આપણે જોવાનો છે ધોધ. તો ચાલો આપણે ફટાફટ ધોધ જોઈ નાખીએ. ઓહ બહુ મસ્ત છે. જો દેવઘાટ વોટરફોલ આપણે આવી ગયા. બહુ ગજબનું લોકેશન છે. આપણે છે ને અત્યારે નીચે જવાનું છે ધોધ પાસે. તો છે ને આપણે અત્યારે હળવે હળવે જવાનું કારણ કે આ લીલ એટલી વળી ગયેલી છે ને તો લપસાઈ જાય છે. આમ જો લોકલ નથી ભાઈ. બહુ મસ્ત છે જો. આ કેટલું મસ્ત આમ જો સાઈડમાં છે ઝીણું ઝીણું ખડ ઉભર્યું છે મસ્ત મજાનું. આ બધા હાલતા હાલતા જાય છે. તો આપણે નીચે જવું છે. બહુ દૂર છે. મોની ગલાચ્યું તો છે ને અત્યારે આ લીલ વાળું બહુ છે ને તો લપસાઈ જાય છે એટલે પકડી પકડીને હાલવું પડે. તમે પકડી લો કાઈ ન થાય. આ બધા તમને કહું
આ બાજુનું હાલતા બધા આ બાજુ આવો કે આ બાજુ હાલતો એટલે છે ને આપણો કહાયેલો છે. નીજો ન થાવતા આવે કારણ કે લપસ્યા ને એટલે હવે ન થાવું તમારે અહીંયા ઈ લોકો નથી આવતા તો આપણે જવાનું છે ઠેઠ હો. અજય નીજો અહીંયા સ્ટોપ કરી દીધું છે અને આપણે તો જવાનું છે. આપણે લપસતા નથી. ચપ્પલ હારા ચપ્પલ બ્રાન્ડેડ લીધે છે ને મેં એટલે નથી લપસતી. અને નીચે જવું છે એ મારે ફાઇનલ હતું. હું જાળવીને હાલું છું તો નહીં વાંધો આવે. અત્યારે ચાલો આપણે હવે નીચે પહોંચવા જાય છે. થોડુંક જ દૂર છે. મંજિલ की उस पार जाना है आपको. તું ભગત જોજે હો. હાલો કાના ઈ કે બૂટ મારા બહુ હારો એવો લપટો કાનો. આજ પડ્યો છે પણ છે ને બતાવ્યું નહીં એને એ દયાનું ધ્યાન રાખવા જતો તો વળી કે ઈ પોતે ચેતવણી સાવધાન. ઓકે તો ચાલો આપણે પહોંચી ગયા છે. તો આપણે જો પહોંચી ગયા છે શેખ ધોધે. બહુ મસ્ત હો છે. જો આપણે ધોધની નજીક આવી ગયા છે ને પબ્લિક છે એટલેમાં મોનીએ છે ને આ ખડ છે ને ગોળમાં નાખીને બહુ ખાધું. આ લોકો હશે ને અહીંયા અંદર આગળ નથી જવા દેતા કેમ કે પાણી ઓચિંતાનું વધે ને એવું બધું થાય ને એટલે આ પાણીએ વાળી દીધું છે. તમે જોવો જ ખરા. અહીંથી વિડીયો શૂટ કર્યો હતો આખા વોટરફોલનો. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે આપણી સગવડ કરવાની છે. ને પાણી રાતે છે ને આ ભાઈ ઊભા છે ને એની અહીં પેલું ખડ છે ને ત્યાં સુધી રાતે પાણી હતું. એટલે અહીંયા 3 જણા ઊભા છે આગળ કોઈને જવા નથી દેતા. દેવાંશ આપણે ક્યાં આવ્યા? પાણી જોવા. દેવાંશ ક્યાં આપણે પાણી જોવા આવ્યા? ઉપરવાસમાં ખૂબ જ વરસાદ હોવાને કારણે અચાનક જ અહીંયા પાણીના સ્તર બહોળા પ્રમાણમાં વધી ગયા છે. જેના લીધે પોલીસ પ્રશાસન તાત્કાલિક ધોરણે અહીંયા ગોઠવાઈ ગયું છે. પોલીસ પ્રશાસન અહીંયા ઊભેલું છે. કોઈને પાણી સુધી જવા નથી દેતા. અને આ દેવઘાટ વોટરફોલની અંદર પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો કે કેટલી હદે વધી રહ્યો છે. પોલીસવાળાએ આ દેવઘાટના વોટરફોલની નજીક કોઈને જવા જ નથી દેતા. રાતે અહીંયા સુધી પાણી હતું. અને અજયભાઈ એવું કહે છે કે પોલીસવાળાને પૂછ્યા રાતે ક્યાં સુધી પાણી હતું અજયભાઈ? રાત્રે અહીંયા સુધી પાણી હતું. જો અહીંયા સુધી મારી આંગળી દેખાય ત્યાં સુધી. ડરાવનું થોડુંક થઈ ગયું હતું એટલે અજયભાઈ ને બધા થોડાક બીવે છે. એક નહીં 3 પોલીસવાળા ઊભા છે. ઓકે 3 છે ભાઈ. જો જોઈ લેજો. ઓકે 2 આયા ને ખામે સિસોટી લઈને ઊભા છે. કોઈને આગળ વધવા નથી દેતા અને વ્યવસ્થિત ધ્યાન રાખે છે. પાણીનો પ્રવાહ અત્યંત વધવાને કારણે પાણીની ઝીણી ઝીણી ઝર જે ઉડે છે તમે જોઈ શકો છો. લોકો આની જ ફિલિંગ લેવા માટે અહીંયા સુધી આવતા હોય છે. આ ફિલિંગ માટે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યો છે. વસંત ઋતુ આવે એટલે લોકોની અંદર ખૂબ જ આનંદભર્યું વાતાવરણ છવાઈ જાય છે અને લોકો આ વાતાવરણનો આનંદ માણવા માટે અહીંયા દેવઘાટ બીચ ઉપર આવતા હોય છે. વસંત ઋતુનું જો મારે વર્ણન કરવું હોય સાહેબ તો કેવી રીતે કરી શકું કે હે સવારનો વરસાદ આવતો હોય અને ધરતીએ જાણે કે લીલી સાડી પહેરી હોય એવી લીલોતરી ચારે બાજુ છવાઈ ગયેલી હોય. બાપ સુંદર રળિયામણું એવો વાતાવરણમાં કુદરતના ખોળે આપણે આવી ગયા હોય અને ખૂબ જ આનંદમય વાતાવરણ છે. ખૂબ જ આનંદમય લોકેશન છે. બાપ લોકો મકાઈ ખાઈ રહ્યા છે બાફેલી. મિશ્રી જેવા માણસો બીતા બીતા ચપલામાં મચ્છરા ગવડી જાય તો ખંજોળી રહ્યા છે. દેવાંશને ગાઢ મોગળા થઈ ગયા છે. ઈશા 2 વાર પડી ગઈ હતી. અને આ દેવાંશના પિતાશ્રી એવા બાલવીર જે અમને અહીંયા સુધી આવવામાં પણ બહુ ડરતા હતા. અમે આવતા હતા ને ડરતા હતા બાલવીર સાહેબ. એકવાર ખાઈ દઉં. અત્યારે છે ને અજય છે ને બહુ સારી રીતે છે ને હલવાણા છે દેવાંશ લઈને. અને દેવાંશ પાછો અત્યારે આળવીત્રીનો બીજા કોઈ પાસે જાતોય નથી. કેમ કાના ખબર છે અમને કોઈને કેમ અજય નથી દેતા ખબર છે? આ લપસાય છે ને એટલે અજય નહીં દે. એટલે દેવાંશ ને છે ને 3 જ હાસવે છે. આ વખતે મને છે ને ફરવામાં બહુ મજા પડી ગઈ. કેમ ખબર છે? આ બધા હાસવે છે દેવાંશ નગર મારે એકને તેડવો પડે. મરદ કેવા હવે મરદ મુસાળો જેની
તો કાનાભાઈ જો અત્યારે મેળા છે દુહાના લલકાર મારવા. ટ્રેકિંગ કરવા નીકળ્યા અમે ટ્રેકિંગ કરવા નીકળ્યા છે. રાજાને છે ને દેવાન છે ત્યાં આમ જો અહીંથી પાણી દેખાય તેલ અહીંથી આમ જોવો. ઓહો ભયંકર પાણી અહીંથી ખીણ અને અહીંયા ભાઈ ટ્રેકિંગ કરે છે. એ મારા મમ્મી ઉપર રોજ બીતા નહીં હોતું ભલે દાંત કઢાવવા કરું છું. આ રસ્તો છે. નાના હતા ને ત્યારે આ મહેંદી લેતા અમે. અને हमारो बच्चों का सेठ बालवीर ये सब बच्चों की चिंता करता है. એલા છોકરાઓની ચિંતા કરવી પડે ને. આ છોકરા આની કરતા મર્દાનગી વાળા છે, પણ આ છોકરું છે ને અત્યારે એની છોકરી છે ને એમ લાગે કે આ ઝાંસી કી રાણી છે ને આ છોકરું છે ને એમ લાગે બાલવીર છે. ના ના બાપ બાલવીર લાગે છે. કાઈ છે આ છોકરા હાટું બધું કરવાનું હોય. અહીંથી જોવો કેટલું ખતરનાક છે. આમ જો ખતરનાક પાણી. આ ખીણ આ બતાવો. આ ખીણ અને આ પતલી નાડી. આ ખીણ પાણી પતલી નાડીમાં ભાયેલો આવે છે. હા વાહ ભાઈ હા ભાઈ. દાદરા ચડવા હારા પણ એટલું ચડીને કે પગ પાણી પાણી થઈ ગયા. એવું જ હોય. પગ પાણી પાણી થઈ ગયા. હવે અહીંયા બધા જો ખાવાનું રાંધવાનું બધું હારે લઈને આવ્યા છે. મકાઈ ખાવી છે તે આપણે મકાઈ લેવા આવી ગયા છીએ. જો આપણે આવી ગયા છીએ મકાઈ ખાવા. એની મસ્ત આપણી મકાઈ બની ગઈ છે જેવાને જે મારા સસમા આયા ટીંગડ્યા ને બધાની મકાઈ કેવી છે? બધા સાકીને ગયો તો સારી છે મકાઈ કેવી છે? આમાં છે લે ને ગરમ હોય ઈ રાખ. તમે ખાવડો હવે મારે નથી ખાવો. તો કેમ લાવ્યા? વધારે લાવ્યો તમે બધાને કોઈને. તમે બધા ભૂખની બારી છું નહીં પડી જાય પાછળ. જો આ બધા મકાઈ ખાવા મળ્યા બહુ છે. મજા સાપુતારા એટલી મજા એમ સાપુતારા મેં જોયું જ નથી. આવો કાદો કિચડો આવું છે ને એ છે સાપુતારા આપણે નથી જ જોયું. જવાનું. નહીં સાપુતારા કરતા સારું છે થોડુંક. પણ અહીંયા હિલ સ્ટેશન છે. બધા બધા નાવાની ફિલિંગ લે છે મસ્ત. અમાર ખાનો ગાડી બહાર કાઢે છે એટલે તમે બતાવત રાત ખાના ફળ તો કાઢ એ બસ ફૂટીસ થોડી કાને બધા કેવી બધા તૂટી ગઈ છે. હે તૂટી ગઈ છે. જાવ તરફ આવો જો દેખાણું. હા બસ હાવ ખૂતી ગઈ છે. ત્યાં એને નાખી ઓલી કરી છે એટલે હે આપણે જમરૂખ ખાવાનું છે જો તો દયું મળીશ કાપવા. હે સાઈઝ લાઈવે કાપી કાપે ભાઈ. એ ભાઈ કાપે હો શાંતિ. તો અત્યારે જો આપણે પાછળ બે મંદરા મ્યુઝિક વાગે છે અને આ જો જમરૂખ કાચું છે ને આખે બસ ખાઈ નાખી. તો ચાલો અત્યારે જો ગાઈસ આપણે બધાએ જમરૂખ ખાવાની ઈચ્છા થઈ ગઈ. મકાઈ મારી અડધી અહીં પડીશું મેં મૂકી દીધી. મેં આલ્યો લેવા મળ્યો તો બધાને એક એક શીર આવે એટલી કરજે પાછી દયા બધાને આવી જાય. જમરૂખ પતાવીને બીજું જમરૂખ શરૂ કર્યું છે. એક તો ખવાઈ ગયું. ચટણી મીઠું લેવા છે મારે જો ડબ્બી ભરતી આવી હતી હું. તો જો એવું બધું છે અત્યારે અને બહુ મજા આવી ગઈ અત્યારે. આપણે જો ત્યાં ઠાક્યા પાક્યા આવી ગયા હતા ઘરે. જમરૂખ ખાધું ને તે બધાને ઘેન ચડ્યું. જમરૂખ ખાઈને ઘેન ચડે. શું કેવું હશે? જમરૂખ ખાઈને ઘેન નહીં તબિયત ટાઈટ થઈ ગઈ. તમારા સાન લોકોને છોડી દીધો. એલા એ દેવલા ક્યાં છે? દેવાન છે સોયરો છે. દેવાન છે સાન લઈને પપ્પાને છોડી દીધો તો. હા મતલબ તબિયત એકદમ બગડી ગઈ હતી. માથું દુખે છે ને હજી ઉતર્યું નથી માથું. એમાં એવું છે જમરૂખ ખાઈ ખાઈ છે ને બધાય હુઈ ગયા તા. છેક સુરત આવ્યું ને ત્યારે બધાય જાગ્યા. હું હૂતો જ નથી. તમે નતો અમે બધાય તો સુઈ ગયા તા એટલે વ્લોગ શૂટ નતો કર્યો રસ્તામાં કારણ કે બહુ મોટો થઈ જતો હતો એટલે. તો એવું બધું હતું અત્યારે. અને હા આજે બહુ જ મજા આવી ને બહુ બધી કોમેડી કરીને બહુ મજા આવી. ને વોટરફોલ જરૂર જાજો. એકવાર જાય છે. વોટરફોલ છે ને બહુ જોવા જેવો છે ને. ઉબા હનુમાન છે ને એવા વાઇબ આવે ને એની કઈ વાત જ ન પૂછો. એક નંબર ઓસમ પ્લેસ છે. એકવાર જરૂર જજો. ઉબા હનુમાન જાવ ને ત્યાં આ વોટરફોલ છે ને ત્યાં જરૂરથી જાજો. કેટલા કિલોમીટર આગું થાય? અહીંથી 90 થાય સુરત થી. ત્યાંથી કુબા હનુમાન થી એ વચ્ચે આવે અંદર 12 કિલોમીટર. 7 કિલોમીટર 12 કિલોમીટર અંદર આવે છે ઈ. તો તમે બધા ચોક્કસ જાજો ત્યાં જાવ એટલે તો બહુ મજા આવે એવું છે. અને અમને પણ બહુ મજા આવી. તો છે ને અત્યારે આપણને હાવ લિમિટ પતી ગઈ છે કારણ કે થાક્યા બહુ ને એટલે થાકી ગયા છે. એટલે હવે આપણે સુઈ જવાનું છે. અને દેવાંશભાઈ ને અત્યારે મસ્તી હુજી છે. દેવાંશભાઈ અત્યારે જો મસ્તી કરવા ચડ્યા છે. ઘડીક લાઇટ બંધ ઓફ ચાલુ કરે છે. તો એવું બધું છે અત્યારે. તો ચાલો હવે આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે. મારો વિડીયો ગમ્યો હોય તમને
લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય બાય.